અધ્યાય 4 શ્લોક 26। કેટલાક યોગીઓ શ્રવણ વગેરે ઇન્દ્રિયોને સંયમના અગ્નિમાં આહુતિ રૂપે અર્પણ કરે છે, જ્યારે બીજા યોગીઓ શબ્દ વગેરે વિષયોને ઇન્દ્રિયોના અગ્નિમાં આહુતિ રૂપે અર્પણ કરે છે। પ્રાચીન સમયમાં યજ્ઞ એ ઈશ્વરની ઉપાસનાનું સૌથી જાણીતું અને પવિત્ર સાધન હતું। તેથી ભગવાન શ્રી કૃષ્ણ આધ્યાત્મિક સત્યોને સમજાવવા માટે યજ્ઞનું રૂપક વાપરે છે। યજ્ઞમાં અગ્નિમાં આહુતિ અર્પણ કરવામાં આવે છે। ઉપાસક પોતાની ભાવના અને સંકલ્પ સાથે દેવતાની આરાધના કરે છે। અગ્નિ તે આહુતિને ગ્રહણ કરે છે અને યજ્ઞ કરનારને તેના પુણ્યનું ફળ મળે છે। તે જ રીતે ભગવાન અહીં કહે છે કે સાધકે પોતાની ઇન્દ્રિયોને સતત સંયમના અગ્નિમાં અર્પણ કરવી જોઈએ। જ્યારે ઇન્દ્રિયો સંયમના અગ્નિમાં સમર્પિત થાય છે, ત્યારે તેમની અનિયંત્રિત દોડ ધીમે ધીમે શાંત થાય છે। પરિણામે મનુષ્યને આંતરિક સ્વતંત્રતા, શાંતિ અને આનંદનો અનુભવ થાય છે। આ જ સાચો આત્મસંયમ છે। આ વિચાર ખૂબ જ વ્યવહારુ છે। આપણે દરરોજ પોતાના જીવનમાં અનેક પ્રકારના યજ્ઞો કરીએ છીએ। અહીં ભગવાન એવા જ એક આંતરિક યજ્ઞનું વર્ણન કરે છે। તેઓ કહે છે કે કેટલાક સાધકો શ્રવણ અને અન્ય ઇન્દ્રિયોને આત્મસંયમના અગ્નિમાં આહુતિ રૂપે અર્પણ કરે છે। આપણે સૌ અનુભવ્યું છે કે જેટલો વધારે ઇન્દ્રિયોને સંતોષવાનો પ્રયત્ન કરીએ, તેટલી તેમની માંગ વધતી જાય છે। એક ઈચ્છા પૂરી થાય તો બીજી ઊભી થાય છે। આ રીતે ઇન્દ્રિયો આપણા અંતરના આનંદને લૂંટી લે છે। તેથી સાધકે આત્મસંયમની અગ્નિ પ્રગટાવવી જોઈએ। આ અગ્નિમાં ઇન્દ્રિયોની ચંચળતા અને વાસનાઓ ધીમે ધીમે દહન પામે છે। પછી ઇન્દ્રિયો મનને ખેંચતી નથી, પરંતુ શુદ્ધ મનના માર્ગદર્શન હેઠળ કાર્ય કરે છે। આ પણ એક મહાન યજ્ઞ છે। મનુષ્યના ચારિત્ર્યનો દરેક વિકાસ આવા જ કોઈ આંતરિક યજ્ઞનું પરિણામ છે। દરેક સંસ્કારી સમાજ આવા આત્મસંયમ પર જ ટકેલો છે। જો સંયમ ન હોય તો સમાજનું અસ્તિત્વ જ શક્ય ન બને। ભગવાન અહીં મનને નિયંત્રિત કરવાની એક અત્યંત મહત્વપૂર્ણ પદ્ધતિ સમજાવે છે। મનને કાબૂમાં રાખવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે વિષયોના પ્રવેશને ઇન્દ્રિયોના દ્વાર પર જ નિયંત્રિત કરવામાં આવે। ઉદાહરણ તરીકે, કોઈને દારૂ પીવાની જૂની ટેવ હોય। શરૂઆતમાં મનમાં માત્ર એક નાનો વિચાર આવે છે। જો તે વિચારને શરૂઆતમાં જ ઓળખીને છોડવામાં આવે તો તે સહેલાઈથી સમાપ્ત થઈ જાય છે। પરંતુ જો તેને પોષણ મળે તો તે વિચાર ઈચ્છા બને છે, પછી તીવ્ર વાસના બને છે અને અંતે મનુષ્યને પોતાના વશમાં કરી લે છે। એટલે વિચારને શરૂઆતમાં જ રોકવો સરળ છે, પરંતુ તે વાસનામાં પરિવર્તિત થયા પછી તેને જીતવું વધુ મુશ્કેલ બની જાય છે।